વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠાથી નેશનલ હાઈવે નંબર 48ને જોડતા ₹59.92 કરોડના ખર્ચે નવનિર્મિત મુંબઈ વિંગ રેલવે ઓવરબ્રિજનું નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગત રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રેલવે ફાટક નંબર 81 પર બનેલા 900 મીટર લંબાઈ ધરાવતા બલીઠા રેલવે ઓવરબ્રિજના કારણે નેશનલ હાઈવે નંબર 48થી યુનિયન ટેરેટરી દમણના બોર્ડર પર આવેલ જીઆઈડીસી તરફ અવરજવર માટે ઓછો સમય લાગશે। આ ઓવરબ્રિજ વાપી શહેર અને મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો હોવાથી આસપાસના ગામો બલીઠા, મોરાઈ, સલવાવ, આટિયાવાડ અને દમણના રહેવાસીઓને અવરજવરમાં સરળતા રહેશે। મુંબઈ અને વાપી તરફ જતા તેમજ નેશનલ હાઈવે નંબર 48થી દમણ તરફ વાહન વ્યવહારમાં સરળતા રહેશે। વાપીમાં વધતી ટ્રાફિક સમસ્યા હલ કરવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બ્રિજના લોકાર્પણ બાદ બીજા જ દિવસે રેલવે વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા વધુ એક કામગીરી કરવા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। અચાનક લોકાર્પણ થયેલો બ્રિજ બંધ થતાં વાહન ચાલકોએ સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી, જેને લઈ સાંસદ ધવલ પટેલે વાપીના બલીઠા ખાતે રેલવે ઓવરબ્રિજ ખાતે ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત લઈને બ્રિજની કામગીરીને જલ્દી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે। માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સોમવાર સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી વાહન ચાલકો માટે ફરી બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેમ તાકીદ સાંસદ ધવલ પટેલે કરી છે। જે ખાસ કરીને વાપી બલીઠાનો જે ઓવરબ્રિજ છે એનું ઓપનિંગ થોડા દિવસ પહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને અમારી બધાની ઉપસ્થિતિમાં થયું હતું અને બધાનો અમારો એક જ પ્રયાસ છે કે વાપીની અને આજુબાજુના વિસ્તારની જે ટ્રાફિકની સમસ્યા છે એ નિવારણ થાય એના માટે જ આ બધા અમે રેલવેના ઓવરબ્રિજથી બધું બનાવીએ છીએ। અમારા રેલવે તંત્ર દ્વારા અમને એવું કહેવામાં આવ્યું અને સાવચેત કરવામાં આવ્યું કે આપણે ત્યાં ફેન્સિંગ ને ગ્રીલિંગ પણ કરી દઈએ તો લોકોની સેફટી જે ઓલરેડી અમે ધ્યાન રાખી જ હતી એને હજુ સારી રીતે ધ્યાનમાં રાખી શકીએ એના માટે ટેમ્પરરી 1-2 દિવસ માટે આપણે લોકોને થોડી પરેશાની પણ થઈ, અમે પૂરી રીતે સમજી શકીએ છીએ, પણ એ પૂરેપૂરું જે ફેન્સિંગનું કામ છે પૂરું થઈ ગયું છે, ગ્રીલ લગાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયું છે અને મને જેમ મેં પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું છે અને જોયું પણ છે કે કઈ રીતના કેટલી કામગીરી થઈ છે અને મને પૂરો વિશ્વાસ છે કે તંત્ર સાથે પણ અમે વાતચીત કરી છે, આરએનબીના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે કે આવનારા 1 થી 2 દિવસની અંદર આ બ્રિજ પાછો ચાલુ થઈ જશે અને લોકોની જે આ ટ્રાફિકની સમસ્યા છે એ દૂર થશે।